એની પાછળનું મેઇન રીઝન શું છે? મારા બધા જ મિત્રોને મારી એક જ વિનંતી છે કે બીજાના સક્સેસની ચોરી નહીં કરવી જોઈએ. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. શેખરભાઈ આ કર્યું, ખૂબ સક્સેસ ગયા, ચલો આપણે બી એ જ કરવા માનીએ. જક્ષયભાઈએ શું કર્યું, હું બી એ જ કરવા માનું. તમે આઈડિયાઝ ચોરી કરવા કરતા આઈડિયા ક્રિએટ કરો. બીજી સૌથી મોટી વસ્તુ ધ્યાન રાખજો જીવનમાં કે સફળતા પ્રાપ્ત કરવી હોય ને, સફળતા અગર ખરેખર પ્રાપ્ત કરવી હોય અને જીવનમાં તમને જો વાવાઈ જોઈતી હોય, બધાને પોતપોતા માટે સારું કહે તો કેટલું ગમે? ગમે કે ના ગમે? જેને વાવાઈ જોઈતી હોય એને ટીકા સહન કરવાની આદત સૌથી પહેલા રાખવી જોઈએ. જોરદાર જોરદાર. અને ત્રીજી વસ્તુ, આ બેઉ જણે અનેક ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એટલે આ મારી વાત જોડે 100% સહમત હશે. જો તમે કઈ કામ નહીં કરશો ને, જો તમે કોઈ જ કામ નહીં કરશો, જો તમે ક્યારેય સાચું નહીં બોલશો ને, તો જીવનભર તમારો વિરોધ કોઈ જ નહીં કરશે. જો તમે આ બેઉ જણ ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એટલે હું કહું છું, જો તમે ઓર્ગેનાઇઝેશનમાં આવ્યા પછી એ ઓર્ગેનાઇઝેશનની અંદર બદલાવ લાવવાનો પ્રયાસ કરશો, કંઈક સારું કરવાનો પ્રયાસ કરશો, કંઈક સાચું કરવાનો પ્રયાસ કરશો, તો તમારી આવી બની. હું મારા અનુભવની વાત કરું છું. ક્યારે બી કોઈ બી વસ્તુ તમે નવું કરવાનો પ્રયત્ન કરશો ને, એટલે તમારી ટીકા થવાની. પરંતુ જો તમે એ ટીકાથી ડરી ગયા, જો તમે સામનેવાલા શું કહેશે એનાથી ડરી ગયા, એટ ધ લાર્જ પબ્લિકનો વ્યૂ આપણે 100% માનવો જોઈએ. પણ જે લોકો મારામાં ઇન્ટરેસ્ટ છે, જેમને મને હેરાન કરવામાં કે મને પાડવામાં ઇન્ટરેસ્ટ હોય, અગર હું એમના વ્યૂ સાંભળીને લોકોના હિતનું કામ બંધ લઉં તો જીવનભર ક્યારેય તમે સફળ ના થઈ શકો. એટલે તમે સૌ બિલ્ડર્સ છો, તમે સૌ લોકો અલગ અલગ પ્રોજેક્ટ્સ જોડે જોડાયેલા છો. કોઈએ કાચનું એલિવેશન લાવ્યું એટલે આપણે કાચનું એલિવેશન લાવીએ, કોઈ પથ્થર નાખ્યા એટલે આપણે એ બાજુમાં પથ્થર નાખવા માનીએ. આઈડિયાઝ ચોરી કરશો ને તો ક્યારેય સફળ નહીં થાઓ. તમે ખાલી એને કમિશન એજન્ટ જેવું રહેશે. પણ ખરેખર કંઈ અર્ન કરવું હોય તો પોતાની આઈડિયાઝ જોડે, પોતાના વિઝન જોડે, પોતાની એક્ઝિક્યુશન કેપેસિટી જોડે આપણે આગળ આવવું જોઈએ, તો જરૂરથી સફળતા મળશે. અને સફળતા છે ને, એ તમારો પર ઈર્ષા કરનાર લોકો તમને રોકી નહીં શકે સફળતાથી. પણ જો આઈડિયાઝ ચોરી કરી હશે, પેલા એ 50,000માં માલ લીધો છે ને હું બી 50,000માં બાજુમાં માલ લઈ લો, હવે 52,000 લઈ લઉં, તો એમાં તમે ટકી નહીં શકશો. એમાં તમે કોમ્પિટિશન કરી શકશો, તમારા અહમને સંતોષાવી શકશો, પણ પ્રોજેક્ટ તમારો ટકશે કે નહીં ટકશે એની કોઈ ગેરંટી નહીં રહે. એટલે ઈગોની લડાઈની બદલે ખરેખર આપણે આપણા વિઝન પર, આપણી આઈડિયાઝ પર, આપણી એક્ઝિક્યુશન કેપેસિટી પર આગળ વધારવો જોઈએ, એવું મારું માનવું છે. થેન્ક યુ. એમનું એક મેં કોટ એમના કોઈક ઇન્ટરવ્યૂમાંથી સાંભળ્યો તો, કદાચ એમને યાદ નહીં પડે, એ બોલેલા હતા કે કોઈનું પ્રેઝન્ટ જોઈને આપણું ફ્યુચર નહીં બગાડવાનું. એમના એક કોટમાંથી, અને હું ઘણી જગ્યાએ વાપરું પણ છું. હવે એક સવાલ છે કે આપણે હવે એન્ડ ઉપર જઈ રહ્યા છે. એક સવાલ એવો છે કે સાહેબ, યંગ પીપલ જે છે ને, એ જસ્ટ પોલિસી ફોલો નથી કરતા, એ સ્ટોરીઝ ફોલો કરે છે. અને તમને એવરીડે મોર્નિંગ વોટ કીપ્સ યુ મોટિવેટેડ ઇન પબ્લિક લાઈફ કે મારે હજી સારું કરવું છે, હજી સારું કરવું છે? કારણ કે દરેક વાર એકને એક વસ્તુ કરવી, કારણ કે સોલ્જર છે, સોલ્જર દરેક 365 દિવસ એકને એક વસ્તુ કરે છે, ડિસિપ્લિન, પણ એક દિવસ દેશને બચાવે છે. આ વસ્તુ એવરીડે મોર્નિંગ મારે હજી સારું, ટીકાઓ, ચેલેન્જીસ, તમને શું મોટિવેટ એવરીડે મોર્નિંગ કરે છે, એ ખાલી જાણવું છે બધાને. જો હું તો દરરોજ સવારે જ્યારે જાગું ને, એટલે મારે તો ફિક્સ લોકો છે બધા જ, બરાબર છે, એ દરરોજ પેકેજ તૈયાર જ હોય. મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે,
એવું અમુક લોકો તૈયાર જ હોય, કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય. મને કોઈ દુઃખ નથી અને મને ક્યારેય કોઈ દિવસ ગુસ્સોય નથી આવતો. એટલા માટે નથી આવતો કે તમે લોકો બધા જ પોતપોતાના બિઝનેસ ચલાવો છો. બધાએ પોતપોતાનું બિઝનેસ પોતપોતાની આઈડિયાઝથી પોતપોતાની સમજથી ચલાવતા હોય છે. હું કોઈ દિવસ ક્યારેય એકલે નથી દુઃખી થતો, કારણ કે બધા જ લોકોનું અલગ અલગ સમજ, અલગ અલગ લેવલ ઓફ થોટ પ્રોસેસ હોય છે. હું એવું માનું છું કે મારો જન્મ કોઈને મદદ કરવા માટે બન્યો છે. ક્યાં વાત, ક્યાં વાત. મદદ કરતા કરતા કોઈક વાર કદાચ ભૂલ થાય બી, નથી થતી એવું નથી, પરંતુ હું દરરોજ જેને મારાથી ઈર્ષ્યા હોય કે જેને મારાથી વાંધો હોય કે જેની દુકાન મારા નામે ચાલતી હોય, એની દુકાન બરાબર ચાલે કે ના ચાલે કે એની દુકાન બંધ થઈ જાય, એ મારી જવાબદારીમાં નથી આવતું. મારે તો મારા સ્કોપમાં આવતું જે કામ છે